નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થીનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે છે સ્વાધ્યાય 11.1 માં આગળ અભ્યાસ કરીશું। છેલ્લા શરૂઆતના લેક્ચરમાં જે છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે દિક, કોસાઇન, દિક, ખૂણાઓ, દિક ગુણોત્તર કોને કહેવામાં આવે એની ચર્ચા કરી હતી, જે ઓલરેડી આપણે 10મું ચેપ્ટર છે સદિશનું બીજગણિત, એમાં થોડો ઘણો અભ્યાસ આપણે કર્યા હતા, એટલે તમને થોડો ખ્યાલ હોઈ શકે। બરાબર, હવે એમાં જ તે થોડાક આગળ દાખલાઓ જે છે ગણીએ સ્વાધ્યાય 11.1 માં। બરાબર, સદિશના બે ચેપ્ટર 10મું 11મું એકબીજા સાથે રિલેટેડ છે, એટલે વ્યવસ્થિત તમારે જે છે એ ધ્યાન દેવું પડે, તો જ તમે સારી રીતે જે છે એ સમજી શકો અને યાદ રાખી શકો। જોઈએ આપણે, યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દિક કોસાઇન મેળવવાની છે, એટલે આલ્ફા, બીટા અને ગેમા તમને જો ખબર હોય તો તમે જે છે એ દિક કોસાઇન મેળવી શકો। તો આપણે જોઈએ કઈ રીતે આ દાખલામાં આપણે આગળ જવું પડશે। તો કે યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી, એટલે યામાક્ષો એટલે રેખા જે છે, યામાક્ષો એટલે અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે, એટલે શું થાય કે રેખા એ અક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે છે। બરાબર, સમાન માપના ખૂણા બનાવે। બરાબર, તો શું થાય, જો આપણે પહેલા લેક્ચરમાં જે જોયું હતું કે કોઈ રેખા એક્સ સાથે આલ્ફા, વાય સાથે બીટા અને ઝેડ સાથે ગેમા ખૂણો બનાવે, તો એ અક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે, એટલે આલ્ફા સમાન છે, બીટા પણ સમાન છે, ગેમા પણ સમાન છે, આપણે કહી શકીએ આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા થાય। બરાબર, આલ્ફા, બીટા અને ગેમા ત્રણે સરખા હોય, આપણે મેળવવાના છે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા। તો આપણે સૂત્ર જાણીએ છીએ, કોસ વર્ગ આલ્ફા વત્તા કોસ વર્ગ બીટા વત્તા કોસ વર્ગ ગેમા બરાબર 1, આ જાણીએ છીએ। તો આમાં ત્રણે ખૂણાઓ સરખા છે, એટલે કા બધા આલ્ફા સ્વરૂપમાં ફેરવો, કા બધા બીટા સ્વરૂપમાં। તો આપણે બીટા જે છે ને આલ્ફા મૂકી શકાય, એટલે કોસ વર્ગ આલ્ફા, ગેમા છે ને આપણે આલ્ફા મૂકી શકાય, એમ કે બધા ખૂણા કેવા છે, સરખા છે, એટલે બીટા જે છે ને આલ્ફા, ગેમા છે ને આપણે આલ્ફા મૂકો એટલે 1। બરાબર, કારણ લખી શકાય કે આલ્ફા, બીટા અને ગેમા કેવા છે, સરખા છે। તો હવે અહીંયા થાય ત્રણે સરખા છે, એટલે 3 કોસ વર્ગ આલ્ફા બરાબર 1। બરાબર, એટલે કોસ વર્ગ આલ્ફા બરાબર 1/3। તો વર્ગ જે છે એને સામે મોકલો, વર્ગમૂળ થાય, પણ બે શક્યતા હોય પ્લસ ઓર માઇનસ। બરાબર, દિક કોસાઇન જે છે ઉપર પણ હોઈ શકે અને નીચે પણ જઈ શકે। બરાબર, તો કોસ આલ્ફા આ રીતે મળ્યો, તો આ જ રીતે દિક કોસાઇન બધી સરખી જ થશે। કોસ બીટા પણ એ જ રીતે હોય, કોસ બીટા, કોસ ગેમા બધું સરખું જ છે, એટલે પ્લસ ઓર માઇનસ 1/3। તો આપણે લખી શકાય માગેલ દિક કોસાઇન શું થશે આમાં વિદ્યાર્થી મિત્રો, કે કોસ આલ્ફા જે છે પ્લસ ઓર માઇનસ 1/3, બીજી જે છે એ પણ કોસ ગેમા થશે, કોસ બીટા જે છે પ્લસ ઓર માઇનસ 1/3, અને પછી ત્રીજી જે છે એ પણ પ્લસ ઓર માઇનસ 1/3 મળે। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે MCQ માં આ પ્રશ્ન પૂછી શકાય, એટલે ખાસ MCQ ઉપર પણ તમારે ધ્યાન દેવું પડે। બરાબર, જોઈ લો। નેક્સ્ટ આપણે 5મો દાખલા તરફ જઈએ, કે 3 બિંદુ શિરોબિંદુવાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન મેળવવાની છે। બરાબર, ચાલો જોઈ લો એકવાર। તો વિદ્યાર્થી મિત્રો, 5મો દાખલો જે છે એમાં 3 બિંદુ તમને આપ્યા છે, 3, 5, -4। પછી ત્રિકોણ જે છે આપણે પહેલા દોરી નાખીએ, ત્રિકોણના 3 શિરોબિંદુ આપ્યા છે, એટલે પહેલું છે A 3, 5, -4, B લઈએ -1, 1 અને 2, C લઈએ -5, -5, -2। બરાબર, આપણે ધારો કે ત્રિકોણના 3 શિરોબિંદુઓ ક્યાં ક્યાં થશે વિદ્યાર્થી મિત્રો, શિરોબિંદુઓ પેલું A 3, 5, -4 એ નામ આપી દઈએ, પછી B નામ આપો -1,
1 2 C -5 -5 -2 છે. એટલે ત્રિકોણના 3 શિરોબિંદુ તમને આ પ્રશ્ન વ્યવસ્થિત સમજી લો પેલા કે ત્રિકોણના 3 શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. એટલે ત્રિકોણમાં 3 બાજુ હોય એટલે AB બાજુ, BC અને AC બાજુ હોય, બરાબર. તો એની દિશા તમારે મેળવવી પડે. શું મેળવવું પડે? દિશા મેળવવી પડે, બરાબર. તો AB બાજુ જે છે, બરાબર, એની આપણે દિશા જે છે મેળવીએ, બરાબર. તો બાજુ AB એટલે આપણે આ રીતે પણ લખી શકાય AB, બરાબર. B સદિશ B માંથી A બાદ કરો એટલે મળશે, B માંથી A બાદ કરવા પડે. આપણને 10મા ચેપ્ટરમાં જે આપણે ભણી ગયા, બરાબર, કે સ્થાન સદિશ ની વાત કરી હતી. સ્થાન સદિશ AB કઈ રીતે મળે, જે આપણે વાત કરી હતી સ્થાન સદિશ AB, બરાબર. ક્યારે કોને કહેવાય સ્થાન સદિશ AB? તો કે B માંથી A બિંદુને આમ, B ને A બે બિંદુ છે, B માંથી A બિંદુને આમ બાદ કરો એટલે તમને 3 ઘટક મળે, એને સ્થાન સદિશ AB કહેવામાં આવે, બરાબર. તો એને અનુરૂપ જે છે આપણે અહીંયા ચર્ચા કરીએ કે AB સદિશ જે છે, બરાબર, એની આપણે 3 બાજુ છે એટલે AB સદિશ A અને B બિંદુ છે, AB બાજુ જે છે એની દિશા મેળવશું, BC અને AC ની ત્રણેયની અલગ અલગ દિક કોસાઇન મેળવવાની છે, બરાબર. તો B માંથી એ બાદ કરો તો કેટલા આવશે? અહીંયા -1 1 2 -A એટલે 3 5 -4 એટલે -1 માંથી 3 બાદ કરો -4, 1 માંથી 5 બાદ -4, 2 માંથી -4 બાદ કરો તો 6 વધે, બરાબર. આનું જે છે આપણે મૂલ્ય પણ મેળવી લઈએ છે. આ જે બાજુનું મેળવી તો કેટલું આવશે વર્ગમૂળની અંદર? અહીંયા 16, આ 16 અને 36, બરાબર. સાદુરૂપ આપો 16 દુ 32, બરાબર. 32 અને 32 અને 36 વર્ગમૂળમાં 68, બરાબર. આનું વર્ગમૂળ કાઢવું હોય તો 17 68 થાય એટલે 2 12 2 વર્ગમૂળમાં 17, બરાબર. એટલે હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ AB બાજુની દિક કોસાઇન કેટલી થાય? તો કે આપણને ખ્યાલ છે કે AB બાજુ મળી ગઈ, કઈ થાય? -4 6 છેદમાં 2 વર્ગમૂળમાં 17. એટલે આપણે એમ લખી શકાય વિદ્યાર્થી મિત્રો, શું થશે કે -4 અહીંયા જો 2 ઉડી જાય, બરાબર. 2 ઉડી જાય એની સાથે સ્વતંત્ર છેદ આપો તો -2 ના છેદમાં વર્ગમૂળમાં 17. અહીંયા પણ એ જ રીતે અહીંયા 6 7 2 ઉડી જાય એટલે 3 ના છેદમાં વર્ગમૂળમાં 17 છે. અથવા છૂટું લખવું હોય તો AB બાજુની દિક કોસાઇન કેટલી આવશે? AB બાજુની દિક કોસાઇન કેટલી મળે? -2 ના છેદમાં વર્ગમૂળમાં 17, -2 ના છેદમાં વર્ગમૂળમાં 17 અને 3 ના છેદમાં વર્ગમૂળમાં 17 મળે. એટલે એક પ્રશ્નનો જવાબ આપણને મળ્યો. એક બાજુ જે છે એની આપણને દિક કોસાઇન મળી, બરાબર. એટલે હવે BC ની વાત કરીએ. BC બાજુ તો C માંથી B બાદ કરો, C માંથી B બાદ કરો એટલે શું આવશે? -5 માંથી 1 બાદ થાય એટલે -4. પછી શું આવશે? -5 માંથી 1 બાદ કરો તો -6, -2 માંથી 2 બાદ થાય તો -4. અને એનું મૂલ્ય આપણે મેળવી લઈએ તો શું આવશે? વર્ગમૂળમાં અહીંયા 16, અહીંયા 36, 16, બરાબર. આમાં પણ 4 -6 4 એટલે 16 દુ 32, 32 અને 36 વર્ગમૂળમાં 68, મતલબ એમાં પણ 2 વર્ગમૂળમાં 17 મળશે. તો BC બાજુની દિક કોસાઇન સીધી હવે લખીએ. BC બાજુની દિક કોસાઇન શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે -4 ના છેદમાં એટલે આપણે આવશે -2 ના છેદમાં વર્ગમૂળમાં 17, -3 ના છેદમાં વર્ગમૂળમાં 17, -2 ના છેદમાં વર્ગમૂળમાં 17 મળે, બરાબર. આ આપણને થઈ ગઈ BC બાજુ જે છે. આ BC બાજુ જે છે એની દિશા અને એની દિક કોસાઇન એટલે સદિશના છેદમાં એનું મૂલ્ય લઈને આપણને મળી જાય, બરાબર. ખ્યાલ પડે છે? જો એક વ્યવસ્થિત તમને સમજાયું છે એટલે એના આધારે તમને બાકીની વસ્તુ ખ્યાલ આવી જાય. AC બાજુની વાત કરીએ. AC બાજુની દિશાની વાત કરીએ તો શું આવશે? C - A. C માંથી A બાદ કરો, -5 માંથી 3 બાદ થાય તો -8,
-5 માંથી 5 બાદ થાય તો -10, પછી -2 માંથી -4 બાદ થાય તો +2, અને એનો માનાંક આપણે લઈ લેવો પડે. એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં અહીંયા 64, અહીંયા 100, અહીંયા 4 સાદુરૂપ આપશો તો વર્ગમૂળમાં 168. 168 જે છે એનો વર્ગમૂળ તમારે લેવું હોય તો કેટલા ભાગ પાડવા પડશે વિદ્યાર્થી મિત્રો? 4 વડે ભાગો તો 16 4 42, એટલે 2 12, 2 વર્ગમૂળમાં 42 લખી શકાય. બરાબર. 42 અને 4 નો ગુણાકાર જે છે એ કેટલો આવશે? 168 મળે. 42 × 4 તો 80 બાજુનું માનાંક મળી ગયું. એટલે 80 બાજુની દિક કોસાઇન આપણે લખીએ. કેટલી મળશે દિક કોસાઇન? તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જાય કે આ સદિશની દિશામાં એનું મૂલ્ય મૂકો એટલે કેટલા આવશે? -4/વર્ગમૂળમાં 42, -10 આ પદ એટલે -5/વર્ગમૂળમાં 42, 2 આ પદ એટલે 1/વર્ગમૂળમાં 42 મળે. બરાબર. તો આ રીતે તમને ત્રિકોણના 3 શિરોબિંદુ આપ્યા છે અને તમને દિક કોસાઇન કીધું હોય તો બાજુ AB બાજુની દિશા આપણે મેળવી. બરાબર. BC બાજુની દિશા, AC બાજુની દિશા મેળવી અને દિક કોસાઇન ત્રણેયને અલગ અલગ મળશે તો સદિશના છેદમાંનું મૂલ્ય લ્યો એટલે દિક કોસાઇન તમને મળે. ચાલો નેક્સ્ટ ચોથો દાખલાનો અભ્યાસ કરીએ. તો ચોથા દાખલામાં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 3 બિંદુ આપ્યા છે. A 2 3 4, B આપ્યા છે -1 -2 1, અને C બિંદુને એમ આપ્યા છે 5 8 7. સમરેખ છે તેમ બતાવો. એટલે તમારે સમરેખ બિંદુઓ છે એ તમે બતાવવાના છે. સમરેખ એટલે શું થાય? તો કે એક જ રેખા ઉપર આવેલા હોય. ધારો કે અહીંયા હોય A B C, તો ABC સમરેખ છે. જો એક જ રેખા ઉપર આવેલા હોય તો એને કહેવામાં આવે સમરેખ. બરાબર. ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો? સમરેખ કઈ રીતે નક્કી થઈ શકે? સમરેખ બતાવવાનું છે એટલે આપણે A B અને C 3 બિંદુઓ તમને આપ્યા હોય, સમરેખ બતાવવું છે તો આપણે સમરેખ માટે અલગ અલગ ઘણી રીત જોઈતી. કઈ રીત હતી? તો કે વિદ્યાર્થી મિત્રો આપણે એક તો K વાળી રીત હતી. બરાબર. કે AB અને BC સદિશ મેળવો અને એનો K વાળા સૂત્રનો ઉપયોગ કરો તો ગુણોત્તર સરખો મળતો હોય અને સમાન તો સમરેખ કહી શકાય. અને અંતર સૂત્રની મદદથી પણ આપણે મેળવી શકાય. અને ગુણોત્તર જે છે બરાબર AB અને BC જે ગુણોત્તર મેળવીને પણ આપણે ચકાસણી કરી શકીએ. તો આપણે K વાળા રીતનો ઉપયોગ કરીએ. અહીં જો K વાળી રીતનો ઉપયોગ કરીએ એટલે A B અને C 3 બિંદુઓ છે એટલે આપણે શું કરશું? AB સદિશ મેળવશું. શું મેળવશું? AB સદિશ. તો કે B - A શું આવશે? B માંથી એ બાદ કરો -3, અહીંયા આવશે -5, અહીંયા આવશે -3. આપણને AB સદિશ મળી ગયો. એ જ રીતે હવે શું કરશું આપણે? તો કે BC સદિશ મેળવી નાખીએ સાથે BC. તો કે C - B, C બિંદુમાંથી B બિંદુ બાદ કરો એટલે 5 માંથી -1 બાદ થાય તો 6, આમાંથી 10 અને અહીંયા 6. બરાબર. AB અને BC થઈ ગયા રેડી. તો હવે આપણે K વાળા સૂત્રનો ઉપયોગ કરીએ. જો આપણે સમરેખ માટેની રીત જે હતી બરાબર કે y સદિશ બરાબર K, x સદિશ લઈને K કેવા મળે? ધન મળે કે સમાન? તો સમદિશ એક જ દિશાના સદિશ થાય. કે ઋણ મળે કે સમાન મળે તો વિરુદ્ધ દિશાના સદિશ. બરાબર. તો આ જે પોઈન્ટ ના આધારે જે છે આપણે અહીંયા ચર્ચા થઈ શકે. જોઈએ આપણે તો કે અહીં સમરેખતા માટે આપણે શું કરશું? AB પેલા BC લ્યો તો વાંધો નથી. બરાબર. તો કે BC સદિશ બરાબર K AB સદિશ. કોઈ પણ સદિશ ગમે એ બાજુ લઈ શકાય, કોઈ વાંધો આવે નહીં. તો BC સદિશ મૂકો 6 10 અને 6 સામે K. AB સદિશ એટલે -3 -5 અને -3. તો આપણે અહીંયા જે છે એ શું થશે?
તો કે અહીંયા 6, 10 ને 6 સામે કે ની અંદર ગુણી દો તો -3k -5k -3k સરખાવી દેવાના છે. એટલે -3k બરાબર શું આવે? 6 આવે. બીજું શું આવે? -5k બરાબર શું આવશે? 10 આવે. અને -3k બરાબર 6 આવશે. તો અહીંયા આપણે k નું મૂલ્ય મેળવીશું. કેટલા આવશે? -2. -3 છેદમાં મોકલો. અહીંયા પણ એ જ રીતે -5 છેદમાં મોકલો તો -2 આવશે. અહીંયા પણ એ જ રીતના k બરાબર -2. તો અહીંયા જુઓ શું થશે વિદ્યાર્થી મિત્રો? k <0 મળ્યા. k બધી k નું મૂલ્ય સમાન છે, ઉપરાંત ઋણ છે, સમાન છે. તો વિરુદ્ધ દિશાના સદિશ છે. અને જે વિરુદ્ધ દિશાના અથવા સમદિશ હોય હંમેશા કેવા હોય? સમરેખ હોય. તો જે સમરેખ છે. બરાબર. આ રીતે આપણે સમરેખતા નક્કી થઈ શકે વાળી રીત છે. એક અંતરસૂત્ર છે. પછી કાર્ય ગુણાકારની મદદથી પણ મેળવી શકે. ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ મળે તો સમરેખ થઈ શકે. તો આજના લેક્ચર માટે વિદ્યાર્થી મિત્રો એટલા પોઈન્ટ ધ્યાનમાં લેજો. આ 3 દાખલાઓ જોવાના છે. બરાબર. ખાસ તો આજના લેક્ચરમાં એટલું રાખીએ.